સુરતમાં પાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પરથી દબાણો દૂર કરાતા સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા વૈકલ્પિક જગ્યાની માંગ સાથે પાલ રોડ પર ભીખ માંગી અનોખો વિરોધ કરાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા 0 રૂટ દબાણના 119 માંથી 47 રૂટ પર કડક કાર્યવાહી ચાલુ છે, જેને લઈ ધંધો રોજગાર છીનવાતા પાલ આરટીઓ ફૂડ વેન્ડર્સ દ્વારા દેખાવો કરીને પાલિકા પાસે મદદની માંગણી કરી છે। વેન્ડર્સે કરેલી રજૂઆત મુજબ કે છેલ્લા 1 મહિનાથી ધંધો બંધ છે, લારી મૂકવા ન દેતા ધંધો રોજગાર ન થવાથી તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેને લઈ વેન્ડર્સ દ્વારા ભીખ માંગવામાં આવી હતી અને અનોખો વિરોધ કરાયો હતો। વિજેન્દ્રભાઈ, કયા વ્યવસાય સાથે કઈ જગ્યા પર લારી મૂકતા હતા? હું સાહેબ મધુવન ને ટીજીબીની વચ્ચે છેલ્લા 7 વર્ષથી મારો ફૂડનો બિઝનેસ કરું છું। અચ્છા, શું સમસ્યા છે ને આજે કઈ રીતે વિરોધ કરી રહ્યા છો? સાહેબ, અમે આના પર જ નિર્ભર છે, અમારું ઘર ચાલે, લોન ચાલે। જે આપણે પ્રધાનમંત્રીએ જે લોન આપી, જ્યારે લોન આપવાની હતી ત્યારે અમારી પર દબાણ કરવામાં આવ્યું કે તમે લોન લો તો તમને ઊભા રહેવા દઈશું। હવે અમે લોન લીધી, લોન ભરવાના આવ્યા હપ્તા, ત્યારે તમે આવી રીતના અમારા ધંધા બંધ કર્યા તો કેવી રીતના ચાલે સાહેબ? અમારા છોકરાઓની સ્કૂલની ફી ભરવાની, ઘર ચલાવવાનું કેવી રીતના ચાલે સાહેબ? અને અમે ક્યાં ચોરી કરીએ છીએ, ક્યાં ખોટા કાર્ય કરીએ છીએ જેથી તમે આટલું બધું દબાણ અમારી પર? અચ્છા, કેટલા સમયથી લારી બંધ છે તમારી? મારી છેલ્લા 1 મહિનાથી બંધ છે સાહેબ। અચ્છા, તો આનાથી સમસ્યા શું થઈ? સમસ્યા તો સાહેબ ખબર છે, આવક બંધ થઈ જાય તો કેવી રીતના ઘર ચાલે? તમે સમજો કે તમે ઘરે બેસી જાઓ। કેટલા લોકોનો પરિવાર છે તમે ઘરમાં? અમે 4 જણા છે। કમાવાળા કોણ? હું એકલો જ છું। સરકાર પાસેથી શું અપેક્ષા રાખો છો? સરકાર પાસેથી અપેક્ષા એ રાખે છે કે અમને જગ્યા ફાળો, અમે ભાડું આપવા તૈયાર છે। એવું નથી કે અમારે ભાડું નથી આપવું, અમને તમે જગ્યા આપો, કોઈ કોર્ટ જેવું બને આપો, ગમે તે કરો, અમે કાયદેસર પૈસા આપવા માટે તૈયાર છે, જેથી તમને પણ આવક થશે અને ખોટી રીતે જે લોકો ખોટું કરપ્શન થાય છે એ પણ નહીં થાય। તો મહેરબાની કરી એ પણ કરી શકો છો સાહેબ। હવે અમે બિલકુલ, તમે કોઈ ચેતવણી વગર તમે એમ કહી દો કે બસ કાલથી બંધ છે ને હવે તમે ધંધો જ નહીં કરવા દો તો અમારી શું હાલત થાય? અમને કોણ નોકરી આપવાનું છે સાહેબ? જેના પર અમે નિર્ભર છીએ તમે બંધ કરાવી દીધું સાહેબ।